સાબરકાંઠામાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ સામે ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન બન્યા છે। પાલિકાની નિષ્ક્રિયતા સામે આજે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। અનેક રજૂઆત કરવા છતાં પણ પરિણામ ન મળતા સ્થાનિક મહિલાઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। શહેરના મોતીપુરા વિસ્તારમાં નવીન સિવિલ હોસ્પિટલની સામે ગટરના પાણી ઉભરાતા હોવાના કારણે સ્થાનિક વેપારીઓ તેમજ અહીંયા વસવાટ કરતા લોકો પરેશાન બની ચૂક્યા છે। એટલું જ નહીં પરંતુ અહીંથી પસાર થતા હજારો લોકો પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। સિવિલની ગટરોનું પાણી સીધું જ અહીં આવતું હોવાનું અને સિવિલના લોકો અહીં પાણી ઠાલવી રહ્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી આ પાણીનો કોઈ નિકાલ થતો નથી। ઘણીવાર કલેક્ટરને રજૂઆત કરી, નગરપાલિકામાં, ગ્રામ પંચાયતમાંથી સરપંચને બોલે, કોઈ પણ અમારી કોઈ રજૂઆત સાંભળતા નથી। ડબલ એન્જિન સરકારી મને એક એન્જિને ચાલતું નથી અહીંયા। નીરુબેન, મારું નામ અલકાબેન મોહનભાઈ પંડ્યા। લગભગ 2 વર્ષથી આ સિવિલનું પાણી ગંદુ, એકદમ પ્રદૂષિત પાણી જે અમારી આનંદ સાગર સોસાયટી છે, આપણા રાશિયામાજી સોસાયટી છે, એની આગળથી એટલું વહેતું પાણી હોય છે। રાતે 10 વાગે પાણી છોડી દિવસ છે, આખો દિવસ પાણી, ગંદુ પાણી, રોગિષ્ટ પાણી અમારા ઘર આગળથી નીકળે છે। અમે જે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા જઈએ છીએ તો એમ કહે છે કે તમે નગરપાલિકામાં રજૂઆત કરો। નગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ છીએ તો ગ્રામ પંચાયતમાં રજૂઆત કરો, કોઈ અમારું સાંભળતું નથી। અને આમ સરકાર કહે છે સ્વચ્છ ગુજરાત, અને અહીંયા આવીને જોવો, સરકારના આવીને જોવો કે ભાઈ અમારે કેવું સ્વચ્છ ગુજરાત છે કે નથી। અમારા ઘર આગળ તો નીકળવાનો કોઈ રસ્તો નથી, ગંદકી છે નરી। અને અમે આગળ જો આનું કઈ નિરાકરણ નહીં થાય તો અમારા એક બી વોટ અમે સરકારને આપશું નહીં અને અમે ધારણા પર ઉતરશું। સ્થાનિક મહિલાઓએ આજે એકત્રિત થયા મામલે વિરોધ નોંધાવ્યો છે। અહીં 2 જેટલી સોસાયટીઓ અને સામે દુકાનદારો સહિત ખાણીપીણીની દુકાનોમાં ગ્રાહકો પ્રતિદિન આવતા હોય છે, તેઓ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી આ ગંદકી મામલે સ્થાનિકો દ્વારા હડિયોલ પંચાયત, હિંમતનગર નગરપાલિકામાં અનેકવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો ન આવતા હોવાને લઈને સ્થાનિકોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો છે। હું આનંદ સાગર રેસિડેન્ટ પંડ્યા જ્યોત્સનાબેન વસંતકુમાર, મકાન નંબર 1। હું પહેલા મકાનમાં રહું છું। લગભગ કેટલા 10-11 મહિનાથી આ રજૂઆત કરી, ડીનને રજૂઆત કરી, કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી, ચીફ ઓફિસરને રજૂઆત કરી, છતાંય કોઈ નિર્ણય આવ્યો નથી। સ્વાગત કાર્યક્રમમાં મેં 5 વખત અરજી આપી। સ્વાગત કાર્યક્રમમાં હું ગઈ હતી, ત્યાં કલેક્ટરે કીધું આ પાણીનો નિકાલ આવી જશે, પણ કોઈ ફેરફાર થયો નથી અત્યાર સુધી। ગટરના પાણી ઉભરાવાના કારણે જે ગંદકી ફેલાય છે તેને કારણે વધુ રોગચાળો ફેલાય તેવી પણ દહેશત ઊભી થઈ છે। સત્વરે ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને પાણી ઉભરાતું બંધ થાય તેવી સ્થાનિક વેપારીઓ તેમજ લોકો માંગ કરી રહ્યા છે। તંત્ર તો હાલ એકબીજા પર ખો આપી રહ્યું છે અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ નિવેડો આવ્યો નથી। હવે જવાબદાર તંત્ર કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું। ઉમંગ રાવલ, સાબરકાંઠા।